ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યના રસ્તાઓની દયનીય સ્થિતિ સામે આવી છે। ત્યારે માંગરોળ તાલુકાના મોટા બોરસર ગામને જોડતો માર્ગ હાલ બદતર હાલત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। આ માર્ગ સ્ટેટ હાઈવે 65 અને નેશનલ હાઈવે 48 ને જોડતો હોવાથી ઉદ્યોગોના વાહનો સહિતના નાના મોટા વાહનોની સતત અવરજવર રહે છે। ભારે વાહનોના ભારણને કારણે ગ્રામ પંચાયત દ્વારા કરાતા કામચલાઉ સમારકામ ટકી શકતા નથી। આ માર્ગ પર માધવ રેસિડેન્સી અને માધવ પાર્ક જેવી સોસાયટીઓ આવેલી છે, જ્યાંના રહીશો અને વાહન ચાલકો ખાડાઓને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। રોડ પર કામ પ્રગતિમાં છે તેવા બોર્ડ તો લગાવી દેવાયા છે, પરંતુ હાલમાં કામ બંધ હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે મોટા બોરસરાથી મોટી નરોલી સુધી આરસીસી રોડ બનાવવામાં આવે, જેથી કાયમી રાહત મળે। તો સુરતના મોટા બોરસરા ગામનો રસ્તો બન્યો બિસ્માર, સ્ટેટ અને નેશનલ હાઈવે જોડતો માર્ગ તૂટ્યો। સમગ્ર સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને મેઘરાજાએ હવે વિરામ લીધો છે અને વિરામ લીધા બાદ હવે સમગ્ર જિલ્લામાં એક જ દ્રશ્ય જોવા મળશે। ઠેર ઠેર રસ્તા તૂટેલા જોવા મળશે અને એક બોર્ડ તમને રસ્તા પર જોવા મળશે કે કામ પ્રગતિ પર છે અને કામ ચાલી રહ્યું છે। બસ આવા જ દ્રશ્ય ગઈ માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ તરફ જવાના રસ્તા પર પણ જોવા મળે છે અને આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે। મસ્ત મોટા ખાડા પડી ગયા છે। વરસાદી પાણી ભરાય એટલે સ્વાભાવિક છે કે ટુ વ્હીલર ચાલક આ ખરાબ રસ્તાના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યો છે। ત્યારે આ રોડ પર આવેલી માધવ સોસાયટીના રહીશો માંગ કરી રહ્યા છે કે આ રોડ છે, આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રોડ આવેલા છે, કંપનીના હેવી વાહનો આવતા હોય તો આ રોડ ડામર નહીં પણ આરસીસી રોડ બને અને કાયમ માટે સમસ્યાનું સમાધાન થવું જોઈએ। આપણી સાથે સ્થાનિક છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। શું નામ છે આપનું? મારું નામ હિંમતભાઈ અડિયા છે। હિંમતભાઈ, જે રીતે માધવ સોસાયટી રોડ પર આવી છે, જે હેરાનગતિ થાય છે ખરાબ રસ્તાને લઈને, શું કહેશો? મારું કહેવાનું એટલું જ છે કે અમારે આ માધવ પાર્ક અને માધવ રેસિડેન્સી બે સોસાયટી બોરસરા ગામના અંદર આવેલી છે। તેમાં કમસે કમ 300 રહીશો રહે છે, બરાબર? 300 મકાન આવેલા છે। તો અમારી ગ્રામ પંચાયતને અથવા તાલુકા વિકાસ અધિકારીને એક જ અમારી માંગ છે કે આ રસ્તો આરસીસી બને અને હર વર્ષે વરસાદના અંદર મસ્ત મોટા ખાડા પડી જાય છે તો ટુ વ્હીલર ચાલકોને ચાલવાની બહુ બધી તકલીફ પડે છે અને ઘણા બધા એક્સિડન્ટો પણ થાય છે અને રહીશોને બહુ બધી તકલીફ પડે છે। તો અમારી એક જ માંગ છે કે બને ત્યાં સુધીમાં આના ડામર રોડ નહીં અને આના આરસીસી રોડ બને, કેમ કે સોસાયટીના અંદર આવવા જવામાં બહુ બધી તકલીફ પડે છે। એના માટે અમારી એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ બને એટલે જલ્દીથી આનો આરસીસી રોડ બને। સામાન્ય રીતે જ્યારે રસ્તા તૂટતા હોય છે એટલે સ્વાભાવિક છે કે સમસ્યા વધતી હોય। આપણી સાથે અન્ય એક ભાઈ છે, આપણે વાત કરીએ। શું નામ છે? કપિલભાઈ। કપિલભાઈ, જે રીતે રસ્તા બિસ્માર થઈ જતા હોય, કેટલી હેરાનગતિ, કેટલી પરેશાની? બહુ જ સાહેબ, બહુ જ હેરાનગતિ થાય છે। બાળકોને સ્કૂલે છોડવા જવા પડે તો બી તકલીફ પડે છે અમારે। આની પહેલા 1 વર્ષ પહેલા આવું થયું હતું, ત્યારે બી એવી રીતના અમે પડી ગયા, તમારું ખુદનું બી એક્સિડન્ટ થયું હતું। આ જે રોડ છે સ્ટેટ હાઈવે 65 થી લઈને નેશનલ હાઈવે 48 ને મળે છે, એટલે વાહનો અહીંયાથી વધારે પસાર થાય। શું માંગ છે તમારી? અમારી એ જ કહેવાનું છે સાહેબ, આ આરસીસી રોડ બનાવો, બસ એટલી જ અમારી માંગ છે, જેથી કરીને પબ્લિક ને નુકસાન ન થાય। અહીંયા રહે છે ને જે લોકો। હાલમાં કેવો રસ્તો છે? આ એકદમ તોડી નાખેલો છે સાહેબ, એકદમ તોડી નાખેલો છે ને કે કોઈ જવાની રસ્તો જ નથી, જગા જ નથી। અત્યારે અમે જ આવીને પાણી ભરેલા ખાડા બી નથી દેખાતા, અમને અંદર ગળી જાવી છે। ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, તો પંચાયત ધારે તો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના લોકો જે છે તે બનાવી શકે આ રસ્તો? હા, બનાવી શકે, કેમ ને સાહેબ, બનાવી શકે। એ લોકોને કરવી જોઈએ માંગ, એ લોકોને કેવું જોઈએ। અત્યારે એ લોકોનો હક છે, અત્યારે એમના જ વધારે વાહનો ચાલે છે મોટા। જે રીતે સમગ્ર સુરત જિલ્લામાં વરસાદ બંધ થઈ ગયો છે અને ખરાબ રસ્તાના કારણે અસંખ્ય અકસ્માત થાય છે, નિર્દોષો તેનો ભોગ બનતા હોય છે, પરંતુ જે રીતે માંગરોળ તાલુકાનું જે માધવ પાર્ક, માધવ રેસિડેન્સી જે વિસ્તાર છે, 300-400 મકાનો આવેલા છે અને જે મુખ્ય માર્ગ જે સ્ટેટ હાઈવે 65 થી લઈને બોરસરા ગામ થઈને નેશનલ હાઈવે 48 ને મળે છે, પરંતુ આ રોડ છે તે છેલ્લા કેટલા સમયથી ખરાબ છે અને ચોમાસામાં ખરાબ હાલત થઈ ગઈ છે। ત્યારે આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે આ રોડ આરસીસી રોડ બનવો જોઈએ અને કાયમ માટે સમાધાન થવું જોઈએ। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।